કીધું હું પૂછતો હતો ફોનમાં, મેં 2 ફોન કર્યા. મેં મામી શું ખાવું તમારે? તો હું લેતો તો કે ના કાંઈ નથી લાવવું, તું ઘરે આવતો. તો હું એમને ઘરે આવ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમારું બધાનું સ્વાગત છે ફારે છે આપણા મસ્ત અને જબરદસ્ત ફેમિલી વાળા બ્લોગમાં. જો કે ફેમિલી હમણાં બહુ ઓછી આવે છે, એટલી બધું બહુ નથી આવતી, પણ અમારા ફેમિલીને બહુ આવવાનો શોખ છે બ્લોગમાં, પણ હું નથી લેતો ભાઈ. આપણે કાલે આવતા મજા કરવાની ભાઈ, ખોટું તમને બધાને પ્રેશર દેવું ફેમિલી વાળાને. એમ કરતા તમે મજા કરો ને. પપ્પા વ્લોગમાં લઈ તો પછી એને એમ થાય કે હારું લે આ તો બરોબર નથી, લાઈમાં તૈયાર થઈને હવે બીજી વાર તૈયાર થઈને વ્લોગમાં બોલવું જોઈએ. એ બધું પ્રેશર કેવડું મોટું હે મારા ભાઈ. જે વ્લોગ બનાવતા છે ને એને ખબર હશે કે હું કેવું. જે મારે તમને બતાવવું હોય ને એ જ તમને બતાવવામાં આવશે. પણ વર્ષો પછી જો ભાઈ ડેલી લાઈફ તો તમે જોવા ને, તમારે ટ્રાવેલિંગ જો ટ્રાવેલિંગ. અરે બોલાવે હરિયાળી બોલો. વાગી ગયા છે ભાઈ 5:15 અને બાપુ ડોન આજ થોડાક લેટ થઈ ગયા છે. 4 વાગ્યાનો ટાઈમ છે, પણ આજે વાગી ગયા છે 5:15 ખાવામાં. અને ભાભી આજે બનાવેલું છે રીંગણા બટેકાનું શાક, જે આપણે અત્યારે મને ખાવાનું મન નથી થતું. કારણ કે એવું નથી ખરાબ બન્યું, એવું નથી, પણ મને એવું મન નથી થતું એવું શાક ખાવાનું. આમ કંઈક મને ચટપટું મન થાય ખાવાનું. બરાબર, લેટ થઈ ગયું એટલે વધારે ભૂખ લાગી. વધારે ભૂખ લાગવાને કારણે નવું ખાવાનું મન થયું. કે થયું નથી ને? હા ઓકે, પાણી બાટલો ગ્લાસ મંગાવવાનો એનો અલગ છે, સ્પેશિયલ પાણી છે એનું સ્પેશિયલ. આપણે વિજયભાઈ છે ને એને સ્પેશિયલ પાણી મંગાવ્યું છે. કેવું મમ્મી? 1.5 લાખના શું કહેવાય ફિલ્ટર વાળું, 1.5 લાખના ફિલ્ટર વાળું પાણી મારા બા હાટું મંગાવ્યું છે. તો એ સ્પેશિયલ પાણી પીવે છે ને. અને આપણે અહીંયા છે ને આજે મંગાવી લીધું છે પુલાવ, કારણ કે થોડા પુલાવ ખાઈએ ને તો રોટલી યાર ખવાઈ જાય એમ. બાકી આપણે શાક ખાવાનું અત્યારે મન નથી એમને. રીંગણા બટેકા બનાવ્યા છે, હવે રીંગણા બટેકા તો હાલે. હવે આ કંઈક રસો છે મમ્મી, રસો. મમ્મી આપણા છે ને અમદાવાદ ગયા હતા ને, અમદાવાદથી હમણાં 4 વાગે આવી ગયા છે રિટર્ન. તો હવે મમ્મીએ કંઈ ખાધું ન હોય, સવારે નાસ્તો કરીને બસમાં બેસી ગયા હોય, હવે બપોરે હોટેલમાં ખાધું હોય પણ થોડોક નાસ્તો કર્યો હોય થોડોક એવો, એટલે મમ્મી હાટું મેં કીધું હાર થઈ જાય ને. હે ને કાલ રાતે મંચુરિયન ખાધું હતું. અહીંયા એક બહુ મસ્ત દુકાન છે મારી, અમારે પહેલી વાર આમ કાલ રાતે મંચુરિયન રાખ્યું ને બધાએ બહુ આમ કહેવાય તારીફ કરી. હે ને તો આજે પાછું ત્યાંથી જ આપણે છે ને ઓલું મંગાવી લીધું. શું કહેવાય આને? પુલાવ વઘારેલા ભાત રોટલી યારે ખાઈને મજા આવી જાય. મજા હારવાર આવે ને. આ ચટણી એને શું કહેવાય મમ્મી? રસો મતલબ પાઉંભાજી ન હોય એમાં માલ સામાન ન હોય, બાકી રસો જ હોય ખાલી, એટલે એવી રીતે. કારણ કે સલાડ આવી ગયું છે જબરદસ્ત. અહીંથી મીઠું લઈ લઉં. બા અહીંયા બેઠા છે, બાને ચખાડો થોડા. આવા કંઈક ભાત છે. ભાતનો સ્વાદ કેવો લાગ્યો મમ્મી? મસ્ત છે ને? છે ને? જો એક નંબર. ગોપાલ ચાઇનીઝ ભાઈ, ગોપાલ ચાઇનીઝ. ત્યાં તમે સુરતમાં હોય ને તો ખબર હોય તો ગોપાલ ચાઇનીઝ એકદમ હાઇજેનિક. એમ મેં એને બનાવતા જોયા છે, એટલે મેં કીધું એકદમ હાઇજેનિક. અને આમ મસાલો બહુ વધારે ન હોય, ઓછો હોય. આપણે ઓછો લાગે કારણ કે રોજ મસાલાવાળું ખાતું હોય ને, બધા ખાઈએ કે. વાહ ભાઈ વાહ, શું ગીત વાગે છે ભાઈ, થોડું તમે સાંભળો જુઓ. શું મમ્મી શું ગાય છે? વાગે વાજીરાના ઢોલ. વાહ ભાઈ વાહ. કોકના લગ્ન થાય મને જોવાની બહુ મજા આવે મમ્મી. એવું કેમ? આપણા લગ્નમાં તો આપણે ફાટી ન રહી હોય હે, એટલે આપણે ન મજા આવે. કોકના લગ્ન હોય ને મજા આવે. કોક આમ ફેરા ફરતું હોય, આમ ફૂલ ઉડાડવાની કેવી મજા આવે. કાલ હું કહેતો હતો એકે ફાર્મમાં નથી લગ્ન. આજે જુઓ 1 2 સામે 3 અને પેલી બાજુ 4, આ બાજુ એક ભરેલું છે, આ બાજુ નથી ભરેલું ભાઈ. 4 ફાર્મમાં લગ્ન છે ને એક અહીંયા આપણે નીચે એક છે. 5
પાંચ ફાર્મમાં લગ્ન છે આજે લગ્ન મમ્મી મને લગ્ન કરી લેવા છે મારે કરાઈ ગયો નહીં કે તારા વાર છે તું પૈસા પહેલા કમાતો થા 1.5 લાખ રૂપિયા મારા હાથમાં દે ને ત્યારે લગ્ન કરી દેવાના છે તને લોકો ભેગા થઈ ગયા છો પણ જો લગ્નમાં આમ જોવો તમે છે ને મમ્મી લગ્ન છે કે રિસેપ્શન છે મમ્મી લગ્ન નથી રિસેપ્શન છે માંડવો નથી દો જો જાન એની હતી ઓલા પણ ઊભી હતી તો ભાઈ આ તો લગ્ન છે હો ભાઈ જો ઓલી બાજુ ભાઈ એક જાન આવી છે જો ને આ ઢોલ વાગે છે ભાઈ અહીંયા ઊભા રહ્યો ને તમને નવા માણસો તમને જોવા મળે ભાઈ જબરદસ્ત જોવા મળે એક નંબર અને પુલાવ આપણા આમ જો આમ પેટમાં અંદર વૈયા ગયા છે મમ્મી કે મને ભૂખ નથી કેટલું ખાધું મમ્મી પાછા મમ્મી આપણે કહીએ ને એમ કે લાવ્યો છે નાખી થોડું દેવાય કે તો ખાઈ જ દેવાય ને તો મેં કીધું હું પૂછતો હતો ફોનમાં મેં 2 ફોન કર્યા મેં મામી શું ખાવું તમારે તો હું લેતો તો કે ના કાંઈ નથી લાવવું તું ઘરે આવતો ને તો હું એમને ઘરે આવ્યો પછી ઘરે આવીને મેં શાક જોઈને મેં કીધું માન જ ખાવું શાક આજે રીંગણા બટેકાનું એટલે છે ને આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો સીધો ડાયરેક્ટ તો કેવું ખાધું દહીં યારે ભાત પુલાવ પુલાવ હા તો જે ભાઈ સવાર પડી ગઈ છે ભાઈ આપણા બાબુડાને ઉઠી ગયા છે ક્યારના ઉઠી ગયા જો કે તમારો ભાઈ આમ જો આમ સવારમાં ઉઠીને ગાડી સર્વિસમાં નાખીને આવ્યો સવારમાં દળનું દળાવીને આવ્યો બાજરાનો રોટલો આજ કરવાનો છે ને એટલે આજ બાજરાને દળાવવાનો છે ને મસ્ત તાજો માજો દળાવીને આવ્યો જબરદસ્ત હે ને આમ જો આમ બ્રશ કરીને આમ મોટું ધોઈને કેવો મસ્ત લાગ્યું ને આમ જો આ જો ઉપર રજા છે આપણા ભાઈ બાબુડાને રજા છે થોડોક આરામ કરવો જરૂરી છે ભાઈ કારણ કે મારે રવિવારે બી ચાલુ હોય એટલે રવિવારે રજા ન પડે એટલે આજે પાડતી હતી આજે કારણ કે ગાડીની આપણે થોડીક રજા પાડવાની હતી કારણ કે એને થોડી સર્વિસમાં નાખવી પડે કે ન નાખવી પડે કેટલા દિવસે નહોતી નાખી કેટલા દિવસે એટલે મેં કીધું આજ સર્વિસમાં જવા દઈ એને મજા આવે ને મને મજા આવે હું આરામ કરો થોડો શું કહેવો તમારે કેમ છે બાને થોડું સારું નથી એને વીટ આવે છે હવે વીટ આવે ને આપણને લોકોને ખબર હોય પેટમાં આવે પણ એને કંઈક અલગ જગ્યાએ જ વીટ આવે છે હવે એની દવા ક્યાંય મળતી નથી શું કરવું હે ને મમ્મી કાલ લાવ્યા દવા એમાંથી થોડોક એને ફેર પડ્યો એવું લાગે છે ને કેમ થોડોક ફેર પડ્યો બાકી બધા નથી પડ્યો હવે મમ્મી કપડાં ધોવે છે દિનચર્યા આ જ છે અમારા મમ્મીની હું લગ્ન કરી લે ને પછી દિનચર્યા થોડીક બદલે તો એટલે જ હું મમ્મીને કહું છું મારે લગ્ન કરાવીએ મમ્મી કાંઈ ધ્યાન જ નથી દેતા મારામાં અને સવારમાં નાસ્તો આપણે શું કરશું જોઈએ આપણે ઓહો હો कुछ है ही नहीं खीर है थोड़ा तो खीर कुछ देखेंगे खाएंगे कल खीर करेली थी मन मम्मी ने बीज थी ने केम खीर करी थी मस्त तो बस अपना वीडियो ने अहींया સુધી રાખશું મળે કાલે આપણા નવા વિડીયોમાં મતલબ આજે અમારા માટે ટાટા બાય બાય સી યુ સો વિડીયો સારો લાગે લાઈક કરી નાખવાનું અને શેર કરી નાખવાનું નો પસંદ આવે તો થોડું કમેન્ટ કરી દેવાનું પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું ઓકે ચાચા બાય બાય સી યુ સૂન